પ્રકાશ કઈ દિશામાં ગતિ કરે છે? એ વાકી ચૂકી, બી સીધી રેખામાં, સી ગોળ ગોળ, ડી ત્રાસી. તો આનો સાચો જવાબ છે સીધી રેખામાં. પ્રશ્ન નંબર 2. સૂર્યપ્રકાશમાં કેટલા રંગો હોય છે? એ 5, બી 6, સી 7, ડી 8. તો સાચો જવાબ થશે 7. પ્રશ્ન નંબર 3. દર્પણ કયા સિદ્ધાંત પર કામ કરે છે? એ વક્રીભવન, બી પરાવર્તન, સી વિભાજન, ડી શોષણ. તો સાચો જવાબ છે બી પરાવર્તન. હવે આપણે ધ્વનિને લગતા પ્રશ્ન જોશી. ધ્વનિ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? એ પ્રકાશ દ્વારા, બી કંપન દ્વારા, સી ગરમી દ્વારા, ડી દબાણ. તો ધ્વનિ છે એ કંપન દ્વારા એટલે કે બી. ધ્વનિની ઝડપ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? એ હવા, બી પાણી, સી લોખંડ, ડી શૂન્ય અવકાશ. તો લોખંડમાં સૌથી વધુ હોય છે. આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ? આંખ દ્વારા, નાક દ્વારા, કાન દ્વારા કે ત્વચા દ્વારા? તો આપણે ધ્વનિ કાન દ્વારા સાંભળી શકીએ છીએ. પછી પ્રશ્ન છે વિદ્યુતને લગતા. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એ વોલ્ટમીટર, બી એમીટર, સી થર્મોમીટર, ડી બેરોમીટર. તો જવાબ છે બી એમીટર. વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા માટે શું જરૂરી છે? ખુલ્લો તાર, બી સ્વિચ, સી બેટરી અને તાર, ડી અવરોધ. તો બેટરી અને તાર જરૂરી છે. વિદ્યુતનો સારો વાહક કયો છે? લાકડું, બી પ્લાસ્ટિક, સી તાંબુ, ડી રબર. તો તાંબુ છે તે સારો વાહક ગણાય. એના પછી ઉર્જાના પ્રશ્ન છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? પવન, બી પાણી, સી સૂર્ય, ડી કોલસો. તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. કયા પ્રકારની ઉર્જાથી પવનચક્કી ચાલે છે? એ થર્મલ ઉર્જા, વિદ્યુત ઉર્જા, સી પવન ઉર્જા અને ડી જળ ઉર્જા. તો પવનચક્કી છે એ પવન ઉર્જા દ્વારા ચાલે છે એટલે કે સી. બાયોગેસ શેમાંથી ઉત્પન્ન થાય છે? ખનિજ તેલ, વનસ્પતિ તેલ, પ્રાણી કચરો અને વનસ્પતિનો કચરો કે કોલસો? તો જવાબ છે પ્રાણી કચરો અને વનસ્પતિ કચરો. પછી પર્યાવરણને લગતા પ્રશ્નો છે. ગ્રીન હાઉસ વાયુ કયો છે? એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી હાઇડ્રોજન. તો સી કાર્બન ડાયોક્સાઇડ. ઓઝોન સ્તરનું શું મહત્વ છે? વરસાદ લાવે છે, બી સૂર્યના હાનિકારક કિરણોનું રક્ષણ કરે છે, સી ઠંડી હવા આપે છે, ડી ગરમી વધારે છે. તો સૂર્યના હાનિકારક કિરણોનું રક્ષણ કરે છે. પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્યપ્રકાશ. જવાબ આવશે સૂર્યપ્રકાશ. કોલસો, પેટ્રોલ અને ખનિજ તેલ તે